તું દ્રષ્ટિ કર, બધી માછલીઓ આવી જશે. વલ્લભ જેવું પડખું ફર્યા, બધી માછલીઓ આવી ગઈ. હવે આણે નક્કી કર્યું હતું કે હવે હું કોઈ જીવ હત્યા નહીં કરું. માછલી મારું કે કીડી મારું, સિંહ મારું કે માણસ મારું, જીવ તો બધાનો એક જ છે. હવે એણે કૃષ્ણદાસ મેઘનને વિનંતી કરી કે ના, મને શરણે લીધા વિના ના જવાય. વલ્લભ ત્યાં બિરાજતા હતા. કૃષ્ણ એને કે સ્નાન કરીને આવે. ધીરાજ, એણે વ્રત નથી કર્યું, એનું વ્રત થઈ ગયું. એ જીવ આપણો છે, એટલે હવે એ જીવ હત્યા નહીં કરે. હવે આપણે એને કાંઈ કહેવાનું જ નથી. એ જીવ આપણો હતો, આપણો છે અને આપણો રહેશે. સાંભળ, એને કે સ્નાન કરીને આવે. ઓલો તો રાજી થઈ ગયો, સ્નાન કરી આવ્યો. વલ્લભે એને બ્રહ્મ શબ્દ આપ્યો. ઓલો રૂપિયો જે આપ્યો હતો કે તારે ઝાડ નાખવાની નહીં અને જીવને મારવાનું નહીં, એ રૂપિયો ચરણ સ્પર્શ કરી અને ભેટ મૂક્યો. કૃષ્ણદાસ મેઘની આજની મારી કમાણી છે, મેં મારું સર્વસ્વ સમર્પણ કરી દીધું. અમારા માછીમારો પાસે આજનું હોય ને પછી બીજા દિવસનું ના હોય. દાર આગળ પુત્ર આપતવિત ઈ પરાણી શર્મર, આ બધું મારું આ 1 રૂપિયામાં આવી ગયું. વલ્લભે પૂછ્યું, સાંભળ, હવે તારી આજીવિકા કેવી રીતે ચાલશે? કારણ કે તારો કિનારો તો પહેલા નંબરનો ગણાતો હતો અને તું તો હાંડ હતો. આ કિનારે કોની ત્રેવડથી આવી શકે કોઈ? બોલાય શું કીધું ખબર છે? કિનારો મારો હતો, માછીમારીનો ધંધો કરતો હતો. આજે હું જેટલું કમાવ એટલું બધાને ઈર્ષા થતી હતી. તો હવે શું કરીશ? એ કે હવે માછીમારી નહીં કરું. તો વલ્લભ કે પણ પછી તારું ખાવા પીવાનું? એ કે જેણે દાંત આપ્યા છે એ ચાવણું આપશે. મને મારા વલ્લભ જેમ રાખશે એમ રહીશ. હવે આ લોકો આ બધી વાત કરતા હતા, ત્યાં કિનારે એક શેઠ સ્નાન કરવા આવ્યા. એણે વાત સાંભળી એટલે ઓલાના માથે હાથ મૂક્યો. ત્યારે કાંક ક્યાં હતા કે ક્યાં વિઝિટિંગ હતું કે ક્યાં ફોર હતા. એ કે આ બજારમાં અહીંયા મારી દુકાન છે હીરાની, તું આવજે. આ ભગવાને તને હીરાને શોધીને મને દીધો છે. અને એનો બેડો પાર થઈ ગયો. ફક્ત વલ્લભે માછલી મારવાની ના પાડી અને 1 રૂપિયો આપ્યો. પણ વલ્લભનું સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ એવી હતી કે આનું જીવન સુધરી ગયું. ત્યાર પછી કોઈ દિવસ માછલી કિનારા ઉપર મારી નથી. અને 1-2 જણે કીધું કે અમે આ કિનારો કાયમ ખાલી રહેશે. આ કિનારો વલ્લભનો છે. કેવા નાશો એ! અત્યારે વલ્લભની વધૈયો એટલે ગાઈએ તો ખરા, પણ વલ્લભના સિદ્ધાંતો જો જીવનમાં ઉતારીએ એટલા સરળ સિદ્ધાંતો છે
કે આપણે કંઈ કરવું જ નથી પડતું. વલ્લભનું કયું નથી કરવું, વલ્લભને માનવા છે. એકવાર વલ્લભનું કયું કરતા થઈ ગયા ને, વલ્લભે આટલા ગ્રંથ લખ્યા, ક્યાંય એક વાક્ય લખ્યું નથી હું કહું એમ કરવું. ઇતિ મે મતે, આ મારી મતિ છે, મારું કેવું આ છે. તમે કરો કે ન કરો એની સામે મને મતલબ નથી. પણ કેવા સરળ સિદ્ધાંત. બ્રહ્મ શબ્દ લઈ ઠાકોરજી પધરાવો, આપણે પહેલો જ પગલું ખોટું ભરીએ છીએ. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પધરાવાના બદલે ઈલાબેન મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ ઠાકોરજી પધરાવાનું કહેતો એટલે નથી લેતી. તો તમે પરણો છો તો સાસરે તો જવું પડે ને મારવાલા. હવે સાસરે ન જવું હોય તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર છે. તો મારે કહેવાનો આશય એ છે કે આપણે પરણી જઈએ. વલ્લભને ખબર છે આ ઈલાબેન જેવા દાંડ સાસરે નહીં જાય. એ કે કાંઈ વાંધો નહીં, મારા ઠાકોરજી તો વ્રજ સવિત સાસરે આવી શકશે ને. તો એ લોકોનો નાથ આટલા 3x3 ખાનામાં મોકલી દીધો. કાનમાં કહ્યું, પ્રભુ મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં, એ રાખે એમ રહેજો, એ અરોગ આવે એટલું અરોગજો, એ જ્યારે પોઢાડે ત્યારે પોઢજો, એના દોષ ક્યારેય મને કહેશો નહીં. આવા વલ્લભની તો કરોડો જન્મ જાય ને તોય ગુણાનુવાદ ના થઈ શકે. પણ આ 15 દિવસ રોજ ગુણાનુવાદ કરીએ તો વલ્લભ સૌથી વધુ પ્રસન્ન થાય. એનાથી આગળ વલ્લભનું સ્વરૂપ, રૂપ, નામ, એના પ્રસંગો એવા છે. એમાં એકવાર તન્મય થઈ જઈએ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક મિનિટ, મારા જેવા તુચ્છ વૈષ્ણવ કેવા નહીં, લાયક નહીં. જોબ કરતા હતા ત્યારે આઈ એમ સમથિંગ. બ્રહ્મ સંબંધ તો નાના હતા ત્યાં લીધું હતું, પણ ઠાકોરજી ઘરમાં ન પધાર્યા ને ત્યાં સુધી ફલિત નહોતું થયું. ઠાકોરજી ઘરમાં પધારે, તમે કોઈના ઘરમાં જાઓ કે કોઈ તમારા ઘરે આવે, કાયમ સાથે રહેવાનો સહેવાસ થાય તો ધીમે ધીમે તમે એમના બની જાઓ ને એ તમારા બની જાય. ઠાકોરજી પધાર્યા ત્યારે ઠાકોરજી ઘરમાં દીકરો 10માં ને 12માં હું ટાઈમમાં થાવ. 2 મહિનામાં એની લીલા જુઓ તમે. જોબ છોડાવી દીધી ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની. બધાય મને ગાંડી કહેતા હતા કે ખોટા આવેશમાં આવીને છોડી દે છે, અને એ પાછી 15 વર્ષ વહેલી. હવે ટાઈમમાં થાય ત્યારે કરે કોણ. છોકરાઓ ભણે 2 બોર્ડમાં, પણ મારા માટે ઓલું ધોળ છે ને એકદમ અનુકૂળ છે. વલ્લભ મારા કાંઠ
કઈ કઈ ગયા હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. શ્રી વલ્લભમાં કાનમાં કઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા. શ્રી વલ્લભ બારા કાનમાં કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. નાવ મારી આજ ચડે ચકડોળ. નાવ મારી આજ ચડે ચકડોળમાં. હાથ ચાલે કિનારે મને લઈ ગયા. હાથ ચાલે કિનારે મને લઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાને કુંજ ધામના ખોલી ગયા. તાળાને કુંજ ધામના ખોલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે. વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે. તાળાને કુંજ ધામના ખોલી ગયા. તાળાને કુંજ ધામના ખોલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ એમ મારા જીવનમાં તો એ જ બન્યું છે કે વલ્લભ મારા કાનમાં કઈ ગયા.